12મા-13મા વર્ષે કોઈને ઊંધિયું બહુ ભાવતું હોય, એનો અર્થ એ નથી કે 90મા વર્ષે એને ઊંધિયું હવે નહીં ભાવે. હાથીની સૂંઢ લાંબી છે, એ સ્વાદ સ્વરૂપે સૂંઢ છે. જૂની વાતો જે સાંભળેલી હોય એને આવનાર નવી પેઢીને, દીકરાની વહુને, એમના પૌત્રોને કહેવા માટે વડીલોને એટલી બધી અંદરથી પ્રસન્નતા હોય. હાથીના કાન બહુ મોટા હોય, દાંત બે હોય, દેખાડવાને હોય ને. ભૂતકાળ પાસે બે દાંત છે, જે નથી દેખાતા એ એના જીવનના ખરાબ અનુભવો છે, અને જે દેખાઈ રહ્યા છે તે એના જીવનના સારા અનુભવો છે. અને હંમેશા આપણું ભૂતકાળની જે ખરાબમાં ખરાબ ઘટનાઓ, બહુ દુઃખદ ઘટનાઓ છે, શોકપૂર્ણ ઘટનાઓ છે, એને આપણે બધાની સાથે શેર કરવા બહુ ઈચ્છતા નથી. અને જે આપણા જીવનની સુખદ ઘટનાઓ છે, દિવ્ય સંસ્મરણો છે, જે આપણા પ્રસન્નતાનું કારણ બને છે, એ બહાર દેખાતા દાંત છે, એની ચર્ચાઓ આપણે હરખાઈને આપણે બીજા પેઢી સાથે, મિત્રો સાથે કરતા હોઈએ છીએ. ભૂતકાળ બહુ ભવ્ય છે. સમય નથી, બાકી કે આ ભૂતકાળ રૂપી હાથીને જો આપણે ચર્ચા કરી તો 1 કલાક સુધી આપણા ભૂતકાળમાં, આજે પણ વર્તમાનમાં આપણે કેવી રીતે જીવી રહ્યા છે એનું આખું એનાલિસિસ કરી શકાય એમ છે.